આપણે પીવીઆરથી ઓર્ડર લઈને નીકળી ગયા છીએ. નાની ખોડિયાલ નાખવાનો છે ઓર્ડર. હવે આપણે ત્યાં જઈને જોઈએ કસ્ટમર ને જોડે વાત કરી. મારે 29 રૂપિયાનો ઓર્ડર છે અને કિલોમીટરમાં બતાવેલું 3.7 અને ના 3 કિલોમીટર બતાવેલું 3 કિલોમીટર વધી ગયા છે 3.7 ઓર્ડર છે. કસ્ટમરના લોકેશન ઉપર પૂગી ગયા છું અને કસ્ટમરનું આ બિલ્ડિંગ છે મોટું. આ જવાનું છે 10માં મારે 1001 નંબર છે. જોઈ લઈએ આપણે લિફ્ટમાં બે ઉપર જવાનું એટલે વાંધો નહીં, બાકી ડાંગા ચરવાના હોય તો થાકી જઈએ. આપણે કસ્ટમરનો ઓર્ડર આપી દીધો. હવે બીજા ઓર્ડરની રાહ જોઈએ છીએ. બીજો ઓર્ડર પણ આપણે ને 21 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે પીઝા પોઈન્ટનો. હવે લેવા જઈએ, જોઈએ કઈ જગ્યાએ નાખવાનો છે. બરોબર છે. આપણે પિઝા પોઈન્ટ આગળ પહોંચી ગયા છે. આપણે પિઝા પોઈન્ટ માંથી ઓર્ડર લઈને નાખવાનો છે આપણે ગુજરાત ચોક આગળ. આપણે કસ્ટમરનો ઓર્ડર આપી દીધો છે. કસ્ટમર લઈને ઘરે જતા રહ્યા. બરોબર. કસ્ટમર આપણી પાછળ જ હતા. આપણે મોમો પાડતા હતા પણ આપણે કઈ ખબર ના પડી. આપણને એવું લાગ્યું કે બીજા મોમો પાડતા અને એટલે આપણે એમના લોકેશન આવી ગયા તો કસ્ટમરને પાછળથી ઓન મારે ત્યારે આપણે ખબર પડી. બરોબર. એટલે કસ્ટમર ઓર્ડર લઈ જતા હતા. આપણે તો 20 રૂપિયાનો મેગડીનો ઓર્ડર કર્યો છે. અહીંયા જ નાખવાનું છે તો વાંધો નહીં. મેગડીનો ઓર્ડર અમારા 5 ભાઈ જોડેથી ઓર્ડર લીધો અને નાખવાનો પાછળ સોસાયટી છે ત્યાં જ નાખવાનું. આપણે કસ્ટમરનો ઓર્ડર આપી દીધો. ભૈયા દર્શને જે આપવાનો હતો તમે જોઈ શકો છો. કસ્ટમરનું લોકેશન ત્યાં બતાવતું હતું અને ઓર્ડર આલવાનો હતો અહીંયા. એટલે લોકેશનના કસ્ટમરના લોકેશનમાં ફેરવતો. આપણને 41 રૂપિયાનો બર્ગર સિંગનો ઓર્ડર પડ્યો છે. બર્ગર સિંગને લેવા જઈએ છીએ ઓર્ડર. જોઈએ આપણે નાખવાનો છે ખરમસર રોડ ઉપર. બર્ગર સિંગ માંથી ઓર્ડર લઈ લીધો છે. હવે આપણે કસ્ટમરના લોકેશન ઉપર જઈ આપી દઈશું કસ્ટમરને. આપણે કસ્ટમરનો ઓર્ડર આપી દીધો છે. હવે બીજા ઓર્ડરની રાહ જોઈએ. હવે આપણે પીવીઆર જાશું, બીજો ઓર્ડર કરશે.